જેદી આ જગતની માલપા સાહેબ મેલડી મળી ને, વગડાની માલપા મેલડી મળી, નામ જેનું કાનિયો જોગી છે, ભગવો ભેક્ષ. આ વિદ્યા કેવડી હોય અને મેલડીને દુનિયામાં મેલી કોઈ કહેતા હોય ને, એને ખાલી સાહેબ આજનું જે આ બનશે ટાઇટલ એને સંભળાવી દેજો એટલે એને ગળે ઘૂંટડો ઉતરી જાય. મેલડી મેલી નથી સાહેબ. જેથી એ વગડાની માલપા કાનિયા જોગીને માં મેલડી મળ્યા, પણ કેવા મળ્યા સાહેબ અને કેવા સમયે મેલડી મળ્યા? દેવી પૂજકનો દંગો છે અને દેવી પૂજકના દંગાની માલપા સાહેબ દેવી પૂજક. અત્યારે નામ સુધારણા થઈ ગયું, સરકારે જેને સિમ્બોલ માર્યા એટલે એને આપણે વાઘરી નો કહીએ છીએ. દેવી પૂજક એ હવા મહિનાથી એના દંગાની માલપા જેટલા એનો સમાજ છે ભેગો થઈ અને માની જાતર કરવાની. આપણે જેમ માતાજીની રમેલ કરીએ એ રીતે માતાજીને જમાડવાના, માતાજીની જાતર કરવાની. હવા મહિનો જેને પાટ આલે પણ પાટની માથે માતાજી દાણો ઉતરે નહીં, પાટની માથે માતાજી જવાબ નો આપે. દેવી પૂજક સમાજની માલપા જેટલા નામાધારી ભુવા હતા વારા ફરતી બધા ભુવાને લાવે, પણ માતાજીએ કઈ જવાબ નો આપ્યો સાહેબ. ત્યારે જેટલા દેવી પૂજકના નાના છોકરા હતા, કોઈ 15 વર્ષના, 17 વર્ષના, 20 વર્ષના, એને એ સાહેબ આખો સમાજ બેઠો છે, સમાજ વચ્ચે ઉભા થઈને એટલું બધું ગયા, આપા અમે તો નાના બાળકો સહી હવા મહિનાથી ભૂવા આવે છે, માતાજી દાણા ઉપર કોઈ જવાબ નથી આપતા. પણ તમે જો કયો ને તો કળથલ ગામની માલપા રાવણદેવ સમાજનો દીકરો, નામ જેનું કાનિયો જોગી છે, અને એ કાનિયો જોગી પણ નાના મોટા ગાઢ બકરા લઈને વગડાની માલપા અમારી યારે માલઢોર સારવા આવે, પણ નાની એવી એક હાથની માલપા ડાક લાવે છે. અને પછી લીમડાનો સાયો હોય તો ભલે, ખીજડાનો સાયો હોય તો ભલે, અમે બધા બેયની કાનિયો જે માતાજીનો રાગ કરે છે ને, એ રાગની માલપા અમને એમ લાગે કદાચ દેવી હાથમાં પતાળમાં હોય ને, એ કાનિયાનો રાગ સાંભળી દેવી આવે હો બાપ.